નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે જઈએ છીએ દીવમાં આવેલ ખુકરી સ્મારકમાં. જી હા, 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે જે આપણું વહાણ દરિયામાં જળ સમાધિ લીધી હતી તેમના માટેનું એક સ્મારક છે, તેની આપણે મુલાકાત લઈશું. તેમના વિશે વિગતવાર વાત આપણે કરીશું. આ સ્થળ છે તે લવ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ તેમના નામથી પણ જાણીતું છે. તો ચાલો આપણે ખુકરી સ્મારકની મુલાકાત લઈએ. અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે થોડા વર્ષો પહેલાંનું છે. હવે તો ત્યાં રિનોવેશન થઈ ગયું છે. અત્યારે કેપ્ટન મહેન્દ્રનાથ મુલા અને INS ખુકરી જહાજ બંને દ્રશ્યમાન થાય છે. અહીં તમારી સામે જે કંઈ પણ માહિતી રજૂ કરવામાં આવી રહી છે તે દુનિયાના પ્રખ્યાત સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલ છે. તેમના પત્ની અને તેમની પુત્રી, ભારત સરકારે તેમની ટિકિટ પણ બહાર પાડી છે. ખુકરી સ્મારકમાં તમે પ્રવેશ કરો એટલે તેમાં યુદ્ધની નાની વિગત અને 18 અધિકારીઓ અને 176 સૈનિકોના નામ પણ આપવામાં આવેલા છે. બંને મળીને કુલ 194 લોકોએ ખુકરી જહાજની સાથે જળ સમાધિ લીધી હતી. 9 ડિસેમ્બર 1971ના દિવસની આ ઘટના છે. ત્યાર પછી ખુકરી સ્મારકને નવીનતમ બનાવવામાં આવેલું છે. દર વર્ષે દીવના કલેક્ટરશ્રી અને નૌકાદળના અધિકારીશ્રીઓ દ્વારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ખુકરી સ્મારકનું આધુનિકરણ થયા બાદ અહીં ભારતમાંથી અને દુનિયાભરમાંથી પ્રવાસીઓ મુલાકાત લે છે અને માત્ર પ્રવાસનું સ્થળ ન બની રહેતા અહીં ખુકરી સ્મારકની મુલાકાત લઈને લોકો આપણા સૈનિકો પ્રત્યે પણ ખૂબ જ કૃતજ્ઞતા અનુભવે છે અને આપણા સૈનિકોનું બલિદાન આજે પણ યાદ કરે છે. આપણે જ્યારે આપણા સંતાનો કે બાળકો સાથે ખુકરી સ્મારકની મુલાકાત લેતા હોઈએ ત્યારે ભારતના સૈનિકો વિશે અને તેમના બલિદાન વિશે આપણે વાત કરવી અને તેમને સમજાવવા એ આપણી નૈતિક ફરજ છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ દીવના પ્રવાસે આવતા હોય છે. તો એક શિક્ષક તરીકે તમને પણ આ માહિતી ઉપયોગી થશે તેવી અપેક્ષા રાખીએ છીએ. સુંદર મજાનો બગીચો છે અને હવે આપણે ખુકરી સ્થળની મુલાકાત લઈએ. ખૂબ જ ઊંચાઈથી આવું દ્રશ્ય દેખાય છે. દરિયા કિનારો બાજુમાં છે અને આપણે થોડે દૂર ચાલતા જવાનું છે. કોઈ પણ વયસ્ક નાગરિકો હોય અથવા તો નાના બાળકો હોય તો તેમના માટે અહીં ગાડીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. તમે ગાડીમાં બેસીને પણ તે સ્થળ ઉપર જઈ શકો છો. ખુકરી સ્મારકની ઉપર જતાં તમને જમણી બાજુ ચક્રતીર્થ બીચ દેખાશે. આ ચક્રતીર્થ બીચ, સનસેટ પોઈન્ટ બંને બાજુમાં જ આવેલા છે, જે તમે જોઈ શકો છો. ખુકરી સ્મારક અહીં ઊંચાઈ ઉપર દેખાય છે, ત્યાં સુધી આપણે જવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. ઊંચાઈ ઉપર પહોંચ્યા બાદ આવું દ્રશ્ય તમને દેખાશે. સનસેટ પોઈન્ટ અહીંથી તમે જોઈ શકો છો અને આપણે જે ચક્રતીર્થ બીચની વાત કરી હતી તે નીચે છે. ચાલો આપણે હવે ખુકરી વિશે થોડુંક જાણીએ. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં ભારત પાકિસ્તાન પર ભારે હતું. પાકિસ્તાની સબમરીન હેંગરને નાશ કરવાની જવાબદારી ભારતીય નૌકાદળના 2 યુદ્ધ જહાજો INS ખુકરી અને INS કિરપનને આપવામાં આવી હતી. બંને યુદ્ધ જહાજોનો કમાન્ડિંગ કેપ્ટન મહેન્દ્રનાથ મુલા હતા. તેઓ ઉત્તર પ્રદેશના ગોરખપુરના વતની હતા. ભારતીય યુદ્ધ જહાજો અરબી સમુદ્રમાં દીવ નજીક હેંગરને નિશાન બનાવવા માટે આગળ વધી રહ્યા હતા. ખુકરી અને સાબર બંને બ્રિટિશ કાર્પેટ હતા, જેની સામે પાકિસ્તાનનું ફ્રેન્ચ સબમરીન હેંગર આધુનિક હતું. 9 ડિસેમ્બર 1971ના રોજ હેંગરે સાબર પર ટોર્પિડો ચલાવ્યો, પરંતુ તે લક્ષ્ય પર ન આવ્યો. હેંગરે ખુકરીને નિશાન બનાવ્યું અને ભારતીય યુદ્ધ જહાજના બળતણની ટાંકી પર 2 ટોર્પિડો ફટકાર્યા. તેને જોતાં જ મોતનું દૃશ્ય સામે દેખાવા લાગ્યું. તેલના છંટકાને કારણે દરિયામાં પણ આગ લાગી હતી. વહાણમાં ઝડપથી પાણી ભરાતું હતું. કેપ્ટન મુલાને ખબર હતી કે જહાજ ડૂબી જશે
અને એક જુનિયરને તેનું લાઈફ જેકેટ સોંપી દીધું. દુર્ઘટનામાં બચેલામાંના એક નિવૃત્ત કમાન્ડર એસ.એન. સિંઘે TNIના ભયંકર દ્રશ્યની વાર્તા કહી હતી. એસ.એન. સિંઘે અહેવાલ આપ્યો હતો કે રાત્રે 9:15 વાગ્યે EIRના સમાચાર પ્રસારણ થયા પછી જ PNSના હેંગરના 2 ટોર્પીડો વાહન પર હુમલો કર્યો હતો. જ્યારે મુલ્લાને સમજાયું કે વાહનને બચાવી શકાય તેમ નથી, ત્યારે તેણે તેને ખાલી કરાવવાનો આદેશ આપ્યો. તે રાત્રે માત્ર 6 અધિકારીઓ અને 61 નૌકાદળે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. કેપ્ટન મુલ્લા સહિત 18 અધિકારીઓ અને 178 જવાનો દ્વારા જલ સમાધિ લેવામાં આવી હતી. ચાલો દર્શક મિત્રો, આપણે હવે મુલાકાત લઈશું લવ પોઈન્ટ. આ એવી સરસ મજાની જગ્યા છે કે જ્યાં તમે બેસો એટલે એકદમ સરસ મજાનો પવન આવતો હોય અને દરિયાનું વાતાવરણ એકદમ આહલાદક છે. આજે આપણે એ જગ્યાએ છે કે જ્યાં ખુકરી સ્મારક આવેલું છે અને સાથે પહેલાં લવ પોઈન્ટ કહેવાતો આ તમે જે જગ્યા જુઓ છો તે લવ પોઈન્ટના નામે પણ જાણીતું છે. અને આગળ અહીંયા સનસેટ પોઈન્ટ પણ આવેલો છે કે જે સૂર્યના તમે અસ્ત થતાં પશ્ચિમ દિશામાં ખૂબ સારી રીતે જોઈ શકો છો. એટલે આ જગ્યાએ તમે આવી જાઓ એટલે તમને 3 સ્થળ એકસાથે તમને જોવા મળશે. તો ચાલો. પતિ પત્નીના મીઠા પ્રેમની યાદ એટલે લવ પોઈન્ટ ઉપરની ફોટોગ્રાફી. જે લોકો બંને આવેલા હોય છે તેઓ પણ કોઈ ત્રીજી વ્યક્તિ પાસે પણ ફોટો પડાવવાનું ચૂકતા નથી. આ રહ્યા તેમના દ્રશ્યો. પતિ પત્ની માટે જ નહીં પણ બાળકો માટે પણ આ ખૂબ આનંદની જગ્યા છે. નાના નાના ભૂલકાઓ એટલું સરસ મજાનું લીલું ઘાસ છે અને તેમાં દોડાદોડી કરીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. અને સહપરિવાર સાથે આવો તો મજા આવશે. દર્શક મિત્રો, તમને આપેલી માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર લખશો. દીવના અન્ય જોવાલાયક સ્થળો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આપનો ખૂબ ખૂબ આભાર.